प्रभु तव मूर्ति विनोदकारी पलपण विसरे नहीं विसारी जुगल चरण सोल चिन्ह जेहा नजर समीपे रहो अमारी एहा। આજના પરમ પવિત્ર દિવસે જ્યારે ઈસ્ટ આફ્રિકા ચરોતર સમાજના ટાંઝાનિયા, યુગાન્ડા અને કેનિયાના સમગ્ર પાટીદારોનો 16મો ફેસ્ટિવલ છે, ત્યારે આબાલ વૃદ્ધ ભાઈ ભાઈ સર્વ જ્ઞાતિ બંધુઓને મારા ભાવથી જય સ્વામિનારાયણ। આજે સ્નેહ મિલનના માધ્યમથી આટલી બહોળી સંખ્યામાં જ્યારે આપ સૌ એકત્રિત થયા છો, ત્યારે એક જ્ઞાતિની શુદ્ધ ભાવનાના હેતુથી જ્યારે એકત્રિત થયા છો, ત્યારે દુનિયાના 249 દેશોમાં, ભારત સિવાયના બધા જ દેશોમાં બે વ્યવસ્થા છે, એક ધર્મ વ્યવસ્થા છે અને એક રાજ વ્યવસ્થા છે। જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણા પૂર્વજોએ, આપણા વડવાઓએ ખૂબ દીર્ઘ દ્રષ્ટિ રાખી અને વ્યવસ્થાના 3 ભાગ કર્યા છે, ધર્મ વ્યવસ્થા, રાજ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા। તો આજે જ્યારે આપણે એકત્રિત થયા છીએ, ત્યારે સમાજ વ્યવસ્થાનો એક ભાગ છે। તેમાં ખાસ કરીને હું છેલ્લા 12 વર્ષથી જ્યારે ચરોતરમાં રહું છું અને સતત જ્યારે પાટીદારોના સંપર્કમાં આવી, એના અનુભવોમાં આવી અને સમાજની સેવામાં જોડાયા છીએ, ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે એક સમાજ, પાટીદારો, એ લોકો એમની પોતાની ઉદારતા, સાહસ, વ્યવહાર કુશળતાના કારણે દુનિયાના વિવિધ દેશોમાં જઈ પોતાની આગવી છાપ ધરાવતા સમાજના રૂપમાં ગૌરવ લઈ શકાય એ રીતે ઉભરી રહ્યા છે। આપણા ચરોતરના પાટીદારો પણ ભાગ્યશાળી છે, કારણ કે આજથી 145 વર્ષ પહેલા ગાયકવાડ સરકારે ચરોતરના એક નાના નાના ગામડાઓમાં એજ્યુકેશન અને આરોગ્યને લગતી મહાન સેવાઓ શરૂ કરી, જેને 6 જનરેશન થઈ ગયા। 6 જનરેશનથી શિક્ષણ આપણા ચરોતરમાં છે, જેનું પરિણામ આપણને એ સ્વરૂપે મળી રહ્યું છે કે ચરોતરનો પટેલ આજે દુનિયાના વિવિધ દેશોમાં જઈ પોતાના સંસ્કારો, પોતાના વિચારો, પોતાની ઉદારતા, પોતાની સેવા, પોતાનું સાહસ, એના કારણે ભાઈચારો કેળવી અને બીજાના માટે આદર્શ સમાજના રૂપમાં એ બની ગયું છે। હું તમને એક વાત કહેતા બહુ આનંદ અનુભવીશ। આજે પણ અમેરિકા અને લંડન જેવા વિકસિત દેશોમાં જ્યાં જાગૃતિ છે, વ્યવસ્થાની જાગૃતિ છે, નિયમોની જાગૃતિ છે, એની વચ્ચે પણ બેંકમાં જો લોન લેવાની હોય અને પટેલ શબ્દ આવે તો બેંકવાળા તરત જ એને લોન આપવા માટે, એને મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે। આ સુવાસ જે દુનિયાના ખૂણે ખૂણે લોકો સુધી, બીજા દેશના લોકો સુધી પહોંચાડી છે, આ કોઈ નાની સૂની વાત નથી, આ બહુ મોટી ગૌરવશાળી વાત છે। અને આજે પણ આપણે જોઈએ છીએ કે સરદાર પટેલ, વલ્લભભાઈ, એચ.એમ. પટેલ, આ લોકોએ જે કામ કર્યા છે, તમે ઇતિહાસ સાક્ષી છે। એ લોકોએ જે કામ કર્યા છે એ બહુ ઉદારતાવાળા આખા દેશને કામ લાગે એવા છે। ક્યાંય જ્ઞાતિ કે સમાજ કે પર્ટિક્યુલર કોઈ રાજ્ય એને કામ એવું નથી। એટલે આપણે એમનામાંથી અમને આદર્શ માનીને પ્રેરણા લેવાની છે કે એ લોકોએ જે કામ કર્યા છે એ કોઈ નાના વ્યક્તિગત એવા કોઈ કામ નથી। એમના જે કરેલા કામો છે આખી દુનિયાને કામ લાગે એવા કર્યા છે। આપણે પણ આજે એ સંકલ્પ કરવા જેવો છે કે અમે કોઈ ગોળમાં નહીં વેચાઈ જઈએ, અમે કોઈ તાલુકામાં નહીં વેચાઈ જઈએ, અમે કોઈ ગામડાઓમાં નહીં વેચાઈ જઈએ, અમે આ જિલ્લાના છીએ એમાં નહીં વેચાઈ જઈએ, અમે પણ વૈશ્વિક બનવાનો સંકલ્પ કરીએ છીએ।
સરદાર પટેલના અમે સપૂતો છીએ. તમે કોઈ ગામડાઓ તાલુકાઓમાંથી બહાર નીકળીને અમે સરદાર પટેલના વારસદારો છીએ. એની ભાવના, એના વિચારો, એનો આપણે વારસો લીધેલો છે, એના સંસ્કાર, એનો આપણે વારસો લીધેલો છે. આપણે એના વારસદારો છીએ. આ વાતનું ગૌરવ અખંડ કાયમ રાખવું. સરદાર પટેલ, દેશ આઝાદ થયો, સરદાર સાહેબની ઉંમર થઈ ગઈ હતી, અસ્વસ્થ તબિયત, બિલકુલ અસ્વસ્થ તબિયત વચ્ચે પોતાના જીવનના છેલ્લા 3 વર્ષમાં એમને 565 રજવાડાઓને એક કર્યા. કેવી મુસદ્દીગીરી, કેવું આપણે એમને લોખંડી પુરુષ કહીએ છીએ, કેવી મુસદ્દીગીરી, નિર્માણીપણું, ધર્મ, નિષ્ઠા, આ બધા સંસ્કારો એમને મળેલા હતા. એમના પિતા શ્રી ઝવેરભાઈ દર મહિને પૂનમ, એકાદશી આદિ વ્રતોના દિવસે, પવિત્ર દિવસોએ કરમસદથી ચાલતા વડતાલ જાય, વડતાલ જઈ 200 માળાઓ ફેરવે, અને જ્યારે કરમસદમાં હોય ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં આખો દિવસ બેસીને ભગવાનનું ભજન કરનારા હતા. એ સંસ્કારો આ બધાને મળ્યા હતા. તો એનું પણ જતન કરવું આપણી ફરજમાં આવે છે, આપણા વિચારોમાં આવે છે. આપણે એમના જીવનમાંથી પ્રેરણા લઈ સ્વાભિમાન અને ગૌરવનો અનુભવ કરવો છે. એટલે સરદાર સાહેબના જીવનમાંથી, એચ.એમ. પટેલના જીવનમાંથી, અને વલ્લભભાઈના જીવનમાંથી, અને ચરોતરના ગામે ગામમાં વસો, તારાપુર, ધર્મજ, સોજિત્રા, આખું ચરોતર, એમાં ગામે ગામ આવા પાટીદારો થયા જે લોકોએ દુનિયાને દિશા આપી છે. આપણું ગૌરવ હોય, આપણી ઉદારતા આપણું ગૌરવ છે, આપણું સાહસ છે આપણું ગૌરવ છે, આપણી વ્યવહાર કુશળતા એ આપણું ગૌરવ છે, આપણી બીજાને મદદ કરવાની ભાવના એ આપણું ગૌરવ છે. અને ગૌરવને કાયમ તમે બધા સાચવી રાખજો. બીજી મારી આપને એક ખાસ ભલામણ છે કે આયોજકોએ જ્યારે આટલું મોટું આયોજન કર્યું છે, ખૂબ મહેનત કરી, આપણે તો આજે ભેગા થયા હશો આપ લોકો, પણ આના આયોજન માટે કેટલાય મહિનાઓથી આયોજન કરવું પડે, વિચારવું પડે, પ્લાનિંગ બનાવવું પડે. આયોજકોને મારા લાખ લાખ ધન્યવાદ છે. ભગવાન એમને ખૂબ બળ આપે, ખૂબ શક્તિ આપે, એમની પાસે આવા હજારો કામ સમાજ માટેના કરાવડાવે. અને તમને બધાને જ્ઞાતિ બંધુઓને મારી એક નાની ભલામણ છે. તમે બધાય અહીંયા જ્યારે સ્નેહ મિલનમાં, આ ફેસ્ટિવલમાં ભેગા થયા છો, તો અહીંયાથી કંઈક ગુણ લઈને જજો. તમે 2 કામ કરી શકો છો. જો અહીંયાથી જઈ અને કોઈને વાત કરો અને તમે એવું બોલો કે નાના વ્યવસ્થા નહોતી, બેસવાની વ્યવસ્થા નહોતી, જમવાની વ્યવસ્થા નહોતી, માઇક બરાબર ચાલતું નહોતું, તમે એ પણ કરી શકો છો. અને તમે એ પણ કરી શકો છો કે નાના આયોજકો એટલું સરસ આયોજન કર્યું, નાની નાની ઝીણી ઝીણી વાતોનું ધ્યાન રાખ્યું, બધાનું સન્માન થયું. સમાજ માટે આવું બધું કરનારા કોણ છે, આપણે એમને જરૂરથી મદદરૂપ થવું જોઈએ, સારા વિચારોથી મદદરૂપ થવું જોઈએ, એ સમાજના કાર્યક્રમોમાં ભાગીદાર બનીને મદદરૂપ થવું જોઈએ, એમાં હાજરી આપીને મદદરૂપ થવું જોઈએ. આપણે ઘણી બધી રીતે મદદરૂપ થઈ શકીએ છીએ. તો આયોજકોને લાખ લાખ ધન્યવાદ છે. તમે બધા એમને આવા આયોજનોમાં અચૂકથી મદદ કરજો, સામે ચાલીને કહેજો, એમની ભૂલો ના જોશો, એમની ભાવનાને જોજો. એમની ભાવના જોશો ને એટલે તરત એ થશે. અંતમાં સૌના જીવનમાં ભગવાન ખૂબ જ બળ, ભક્તિ, ભજન, સત્સંગ, યશ, કીર્તિ આપે એવી ભગવાનના ચરણમાં હું પ્રાર્થના કરું છું. વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરું છું. અને તમને બધાને એક મારી વિનંતી છે કે તમે જ્યારે પણ ભારત પધારો ત્યારે ખાસ નાર ગોકુલધામ સંસ્થાની મુલાકાતે આવજો. એ મારું સદભાગ્ય હશે. તમારા જેવા સારા ડાયા માણસો અહીંયા આવે, વિચારોની સરસ આપલે થાય, જેનાથી અમને પણ ઘણું બધું જાણવા, શીખવા અને સમજવા મળે. માટે ખાસ નાર ગોકુલધામનું હું તમને હૃદયથી આમંત્રણ પાઠવું છું. ભગવાનના ચરણમાં આપ સૌને વંદન કરી મારી વાણીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.